એસઆઈટીના સૂત્ર છે તેમના દ્વારા જો અમને માહિતી મળી રહી છે તે પ્રમાણે એસઆઈટી દ્વારા જે સવાલ પૂછવામાં આવવાના છે તે એસઆઈટીના સવાલ જે છે તેમાં સૌથી પહેલો સવાલ તો એ હશે કે નવનીત બાલદિયાનો નંબર કોની પાસેથી મેળવ્યો હતો, કારણ કે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે કે જે વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે, જે વ્યક્તિનું નામ આવ્યું તેની સાથે પૂછપરછ કરવામાં આવી. તો જયરાજ આહિર એમાં પોતાનું નિવેદન શું આપી રહ્યો છે. બીજો નંબર આવે છે કે ફોન કેમ કર્યો હતો, નવનીત બાલદિયાને ફોન કર્યો હતો જયરાજ આહિરે, અને એ પ્રકારનું જે ઓડિયો રેકોર્ડિંગ છે તે ઓડિયો રેકોર્ડિંગ નવનીત બાલદિયા એ વાયરલ કર્યું હતું. એટલે આ ફોન કેમ કરવામાં આવ્યો હતો, કેમ આ રીતની માફીની વાત કરવામાં આવી હતી, માયાભાઈના વિડીયોની વાત કરવામાં આવી હતી, તેની પણ ચર્ચા અહીંયા આગળ એસઆઈટી દ્વારા સવાલ જવાબમાં કરવામાં આવશે. સાથે એ પણ પૂછવામાં આવશે કે નવનીત બાલદિયાને મારવામાં જે લોકો હતા તેમની સાથેનો વિડીયો તમારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, તો તે વિડીયો ક્યારનો છે, કારણ કે નવનીત બાલદિયા દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે મને માર્યા બાદ આ લોકો જયરાજ આહિરના ફાર્મ હાઉસ ઉપર ગયા હતા અને ત્યાંનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. તો આ વિડીયો ક્યારનો છે, આ પ્રકારના સવાલ જવાબ પણ જયરાજ આહિર સાથે કરવામાં આવી રહ્યા છે, આવશે તે પ્રકારની અત્યારે વાત થઈ રહી છે. સાથે જ નવનીત બાલદિયાને કહ્યું હતું કે રૂબરૂ મળીને વાત કરું, તો શું વાત કરવાની હતી, કારણ કે જયરાજ આહિરે જ્યારે નવનીત બાલદિયાને ફોન કર્યો હતો ત્યારે એવું કીધું હતું કે હું રૂબરૂ મળીને વાત કરીશ. તો શું વાત કરવાની હતી ને કેમ રૂબરૂ મળવાની વાત હતી. સાથે જે લોકો પકડાયા છે અત્યાર સુધીમાં આખા કેસની અંદર 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો આ 11 લોકોમાંથી કેટલા લોકોને તે ઓળખે છે તે પણ સવાલ જવાબમાં પૂછવામાં આવશે. તમારી વાતચીતના જે પુરાવા છે તે વિશે તમારે શું કહેવું છે, કારણ કે જે નવનીત બાલદિયા એવું કહી રહ્યા છે કે આ એમની સાથેની વાતચીતના પુરાવા છે જે એમને ફોન દ્વારા આપવામાં આવ્યા છે અને ઓડિયો રેકોર્ડિડ છે. એફએસએલનો રિપોર્ટ તો આવશે જ, પણ સાથે જયરાજ આહિરને પણ પૂછવામાં આવશે કે જે ઓડિયો વાયરલ થયા છે એ ઓડિયોને લઈને તમારું શું કહેવું છે, ઓડિયો તમારો છે નથી, શું તમારું માનવું છે, અને આ તમારો છે તો કયા કારણોસર તમારો છે, તમે શું વાત કરી હતી, તેની પાછળનો ઉદ્દેશ શું હતો, આ બધી જ પૂછપરછ કરવામાં આવશે.